आज के लोग तो बहुत ज़्यादा पसंद आए हैं क्योंकि सब लोग इतने प्यारे हैं, इतने सपोर्टिव है। मैं प्रेग्नेंट हूँ, सबको पता है, तो सब लोग मेरे इतना ध्यान रखते हैं कि मतलब क्या बोलूँ। मुझे नारियल पानी ला के देते हैं, दाबेली ला के देते हैं, घर से टिफ़िन लेके आते हैं मेरे लिए, मतलब जलेबी फाफड़ा से लेके थेपला लेके ढोकला। तो मतलब मुझे इतना अच्छा लग रहा है और सब लोग मुझे बहुत प्यार कर रहे हैं, मेरा बहुत ध्यान रख रहे हैं। तो मैं तो चाहूँगी कि मैं हर साल कच्छ में आऊँ और इन लोगों से मिलूँ। मैंने उनसे जो लिया है वो है बहुत सारा प्यार। कच्छी कहूँ न समाज कहूँ, भुज की धरती कहूँ, भुज के लोग कहूँ, मैंने उनसे इतना सारा प्यार लिया है, यादें ली हैं जो मैं यहाँ से लेके जाऊँगी। और मेरी तरफ से कहूँ तो जो मुझसे हो पाया है, चाहे अनाउंसमेंट के थ्रू, चाहे रिस्पेक्ट के थ्रू, चाहे शब्दों के थ्रू, चाहे प्रेजेंस के थ्रू, एज एन एंकर जो मुझसे हो पाया है मैंने वो सब कुछ दिया है। एंड शिवालिका नवरात्रि महोत्सव में इतना मज़ा आया, सच बता रही हूँ। मैं बहुत भाग्यशाली हूँ कि मुझे यहाँ पे एंकरिंग करने का इस बार मौका मिला। और स्पेशली मेरे जो सारे आर्टिस्ट भी थे, सारे सिंगर्स, म्यूजिशियंस, एवरीवन, चाहे हमारी होटल टीम, चाहे ऑर्गेनाइज़र, चाहे मैनेजमेंट, एवरीवन इज़ सो नाइस, सो परफेक्ट। मैं तो इंतज़ार करूँगी जितने साल मैं ज़िंदा हूँ, हर साल यहीं पर ही नवरात्रि होस्ट करूँ। મોસ્ટ વેલકમ। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। તો બધાને રવિ પરમાર નામ છે મારું, ગાંધીધામથી હું આવ્યો છું અહીંયા। લાસ્ટ ટાઈમ હું આવ્યો રમવા માટે, અહીંયા મને બહુ સરસ લાગ્યું એના માટે। અહીંનું કહેવાય છે ને કલ્ચર મને બહુ ફીલ થયું એના માટે। અહીંનું મ્યુઝિક, રિધમ, અહીંનું પ્લેસ, ડિસિપ્લિન, મેનર ઓસમ છે એના માટે। અને મેં આજે તમે જોઈ શકો છો કે માતાનું મઢનું મેં આજે ધારણ કર્યું છે માટે, મંદિર તરીકે માટે। અને મારું એક પબ્લિક મેસેજ પણ હોય છે, નવરાત્રિ આપણે ઉજવીએ છીએ પણ આપણી સેફટી શું છે, નાની બાળાઓ માટે, કન્યાઓ માટે અને દીકરીઓ માટે। તો જે આપણે એજ્યુકેશન દીકરીઓ માટે, સેફટી માટે આપણે અહીંયા રમીએ છીએ। અને એક મેસેજ પણ હું આપું છું એના માટે હું કે કાશ 9 દિનથી નવરાત્રિ હોતી, હર કિસી નજર में देविया बेटी सी होती क्या તેના માટે। અને મારું કોસ્ટ્યુમ જે છે એના માટે એક સંસ્કૃતિને દર્શાવે છે, એમાં મેં સાથે અને ઓમ ને બધું મેં ધારણ કર્યું છે અને ઓસમ છે આપણે શિવાલિકનું। તો થેન્ક્સ ફોર શિવાલિક હુ ગેવ મી ધીસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ પરફોર્મ હિમ। અને હું અહીંયા મેગા ફાઇનલમાં પણ આવ્યો છું। થેન્ક યુ સો મચ, હેવ અ ગુડ ડે, જય માતાજી। પહેલું તો એ છે કે અમને ગર્વ છે કે અમે કચ્છી છીએ ને કચ્છના છીએ ને કચ્છની પ્રજા માટે અમે આવી રીતના પરફોર્મ કર્યું એ અમારો ડ્રીમ હોય છે હંમેશા ઓલવેઝ। અમે બંને ભાઈ ડ્રીમ હોય અમારે કે કચ્છમાં અમને નવરાત્રિ મળે ને આપણે કચ્છના માળુઓને નચાવીએ તો એ ઉપરવાળાએ માં સરસ્વતીએ અમારું બંનેનું સપનું પૂરું કરી નાખ્યું। એટલે બહુ મજા આવી। સારા કામમાં વિઘ્નો આવે ને ઉપરવાળો છે બધા વિઘ્નોને દૂર કરવાવાળો ને આપણી નીતિ સાચી હતી। શિવાલિકાવાળાની નીતિ બહુ સારી હતી, એમની માતાજી પ્રત્યે જે આસ્થા છે એ આસ્થાના લીધે આજે દેવી એમને આમાં સક્સેસ કર્યું છે। ને અમે બંને ભાઈ કચ્છવાસીઓનો ને અહીંયા તમામ જનતાનો અમે તહે દિલથી બંને ભાઈ બહુ શુક્રગુજાર છીએ ને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતના અમને બંને ભાઈને તમે વર્ષો વર્ષ આવતા રહીએ ને આવી રીતના અમને પ્રેમ આપતા રહીએ। એટલે આજે અમારા માટે થોડુંક નર્વસ દિવસ છે કે અમે બસ આજે લાસ્ટ દિવસ છે, પછી શું ખબર ભગવાનને કેવી જિંદગી છે, નથી આવી શકીએ ન આવી શકીએ, એટલે થોડુંક હૈયું ભરાયેલું હતું। એટલે ભક્તિમાં લીન થઈને આ રાઉન્ડ કરીએ છીએ અમે ને અમે ઓલવેઝ આ દેશભક્તિનો એક સેગમેન્ટ છે, અમે ઓલવેઝ કરીએ છીએ આ દેશના જવાનો માટે જે પોતાનો જીવ આપીને અમારી રક્ષા કરે છે। એ લોકોને આ હંમેશા હનીફ અસલમ ડેડિકેટ કરે છે। તો અમે જવાનો માટે, પોલીસો માટે, આપણા જેટલા જવાનો છે, આર્મી છે, એરફોર્સ છે, બધા માટે અમે આ જે હમણાં સેગમેન્ટ કર્યું છે એ અમે ડેડિકેટ કરીએ છીએ શિવાલિકા તરફથી। આ સેગમેન્ટ પૂરા ભારત દેશને આ અમે સેગમેન્ટ જવાનોને ભારત માતા કી જય, વંદે માતરમ। આજે અમે આજની તારીખ એટલે 1 તારીખ જે અમારું આજનો દિવસ છે, જે કહી શકાય છે કે આજે આટલી બધી પબ્લિક છે અને છે અમને પણ એમ લાગે છે કે ભાઈ કહી શકાય ને કે પબ્લિકનો જે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે। થેન્ક યુ ભુજ, થેન્ક યુ કચ્છ। તમારા સહકાર વિના આ આયોજન સફળ ન થાત। શિવાલિકા ગ્રુપ આપ સૌનો આભાર માને છે અને આપે જે સહકાર આપ્યો છે એ અવિસ્મરણીય છે। અમે સારું આપવાનો પ્રયત્ન કર્યો છે, અમે માનીએ છીએ કે અમે એમાં સફળ થયા છીએ। છતાં ઘણીવાર મોટા આયોજનમાં થોડા ઘણા આગળ પાછળ થતું હોય છે, પણ એકંદરે લોકોએ માણ્યું છે, પ્રજાએ માણ્યું છે અને અમે ફરી લોકોનો આભાર માનીએ છીએ। સાહેબ આ એક કુદરતી નિશાની હતી, સફળ આયોજન થતું હોય ત્યારે આ બનાવ બનતા હોય
પણ આવી પરિસ્થિતિમાં પણ અમે પાછા પબ્લિક વચ્ચે આવી ગયા છીએ અને એકે વખત એવું નથી થયું કે આ બંધ રહી હોય. આજે પણ વિકટ પરિસ્થિતિમાં પણ અમારી ટીમે ખૂબ સરસ મહેનત કરી લોકોને હતું એવું જ ગ્રાઉન્ડ પૂરું પાડ્યું છે અને અત્યારે પણ જોઈ રહ્યા છો કે લોકો જવાનું નામ નથી લેતા અને લોકોનો તો એવો આગ્રહ છે કે હજી ચાલુ રાખો, આવતીકાલ પણ ચાલુ રાખો, પણ સમય સંજોગ પ્રમાણે ચાલવાનું હોય છે. ફરીને ભુજનો અને કચ્છની કલાપ્રેમી જનતાનો આભાર. સાહેબ આ બધું ભુજની અને કચ્છની પ્રજાને આભારી છે કેમ કે તેઓ ધર્મપ્રેમી છે, તેઓ ઉત્સવપ્રેમી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ ઊભા રહે છે અને આયોજકોને સાથ પણ એટલો સારો આપે છે. અમે જે પ્રયત્ન કર્યા આટલું સારું સામિયાણું બનાવ્યું એનું ભરપૂર લોકોએ માણ્યો છે. આશા રાખું છું કે એક અવિસ્મરણીય ઘટના હતી અને લોકો એને વર્ષો સુધી યાદ રાખશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.